हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 10 विषय गणित प्रकरण नंबर 7 याम भूमिति। मित्रों, छेल्ला विडियोनी अंदर आपणे स्वाध्याय 7.3 दाखला नंबर 1 અને 2 ना उकेल मेळवता शीखी गया, जेमां त्रिकोणना क्षेत्रफळना शिरोबिंदुओ आपेला होय एना उपरथी क्षेत्रफळ मेळवવું। આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 3, 4 અને 5ની વાત કરીશું, જેમાં જોઈએ સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 3, જેના શિરોબિંદુઓ 0, -1, 2, 1 અને 0, 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો। તો મિત્રો, આ જેના શિરોબિંદુઓ છે એવો એક ત્રિકોણ આપણે લઈ લીધો ABC, જેના શિરોબિંદુ 0, -1, 2, 1 અને 0, 3 છે। એના મધ્યબિંદુઓ ABનું મધ્યબિંદુ P, BCનું Q અને ACનું R લીધું। તો એ મધ્યબિંદુને જોડતા મળતો ત્રિકોણ PQR છે, એનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણ ABCના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવો છે। તો પહેલાં બંને ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવા જરૂરી છે। તો આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ અને ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ મેળવવા માટે એના શિરોબિંદુઓ જાણતા હોવા જોઈએ। તો એબીસીના શિરોબિંદુઓ જાણીએ છીએ, તો સૌથી પહેલાં આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મેળવી દઈએ। ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, મિત્રો સૂત્રની અંદર સીધી કિંમત મૂકીએ। x1 × y2 - y3 પ્લસ x2 × y3 - y1 પ્લસ x3 × y1 - y2। તો હવે કિંમત મૂકીએ તો x1 આપણે એ બિંદુ ને x1 y1 કહેશું, એટલે x1 0 ગુણ્યા y2 - y3 એટલે 1 - 3 પ્લસ x2 એટલે 2, y3 - y1 એટલે 3 - 1 એટલે 3 + 1 પ્લસ x3 એટલે 0, y1 - y2 y1 એટલે -1, y2 એટલે +1, તો -1 -1 સાદુરૂપ આપીએ તો 1/2 માનાંકમાં 0 ગુણ્યા કાઉન્સ એટલે 0, 3 + 1 4, 2 8 થશે, પ્લસ 0 ગુણ્યા કાઉન્સ એટલે 0। તો એનો અર્થ એ થયો કે 1/2 કાઉન્સમાં 8 + 0 + 0 એટલે 8। તો સાદુરૂપ આપીએ તો મળશે 4 ચોરસ એકમ। આને કહી દઈએ પરિણામ નંબર 1। હવે મિત્રો, આપણે P, Q અને R, P છે એ એબીનું મધ્યબિંદુ છે, Q છે એ બીસીનું મધ્યબિંદુ છે અને R છે એ એસીનું મધ્યબિંદુ છે। તો આપણે P, Q અને R બિંદુના યામ પહેલાં મધ્યબિંદુના સૂત્રને આધારે મેળવીએ। તો બિંદુ PXY બરાબર, હવે એબીનું મધ્યબિંદુ છે માટે એના એક્સયામ અને વાયયામની સરેરાશ થશે, એટલે કે x1 + x2/2 અને y1 + y2/2 એટલે થઈ જશે 0 + 2 છેદમાં 2 -1 + 1 છેદમાં 2 માટે આપણને મળ્યું PXY બરાબર 0 + 2 એટલે 2, 2/2 એટલે 1 અને
ઓછા 1 વત્તા 1 એટલે 0, 0/2 એટલે 0, તો 1 0 મેળવ્યું. એ જ રીતે ક્યુ બિંદુના યામ લઈએ અને પરિણામ નંબર 2 કહેશું ક્યુ એક્સ વાય. હવે મિત્રો સૂત્ર ન મૂકીએ તો પણ આપણને ખબર પડી જાય. બીસીનું મધ્યબિંદુ ક્યુ છે, માટે એના એક્સ યામની સરેરાશ 2 વત્તા 0 છેદમાં 2, 1 વત્તા 3 છેદમાં 2, માટે 2/2 અને 4/2, એટલે આપણને મળશે 1 2. આ થયું આપણું પરિણામ નંબર 3. એવી જ રીતે આર બિંદુના યામ, એસીનું મધ્યબિંદુ આર છે, -1 વત્તા 3 છેદમાં 2, તો 0 છેદમાં 2 એટલે 0, -1 વત્તા 3 એટલે 2, 2/2 એટલે 1. તો 2, 3 અને 4 પરિણામ ઉપરથી આપણને પી, ક્યુ અને આર બિંદુના યામ મળી ગયા. પી બિંદુના યામ થઈ ગયા 1 0, ક્યુ બિંદુના થઈ ગયા 1 2, આર બિંદુના થઈ ગયા 0 1. હવે આપણે મેળવીએ ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ, ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. કિંમત મૂકીએ તો PQR ત્રિકોણ છે હવે, એટલે x1 એટલે 1 થશે, 1 કૌંસમાં y2 minus y3 એટલે 2 ઓછા 1. હવે આપણે PQRના યામ લેવાના છે. x2 એટલે ક્યુનો એક્સ યામ એટલે 1 કૌંસમાં y3 minus y1, y3 એટલે 1 minus y1 એટલે 0, તો 1 minus 0 પ્લસ x3 એટલે 0 ઇન્ટુ y1 minus y2, y1 એટલે 0 અને y2 એટલે 2, 0 minus 2, તો 1/2 માનાંકમાં 2 ઓછા 1 1, 1 ગુણ્યા 1 એટલે 1, વત્તા 1 ઓછા 0 એટલે 1, 1 ગુણ્યા 1 એટલે 1, વત્તા 0 ગુણ્યા કૌંસ એટલે 0, તો થઈ ગયું 1/2 ગુણ્યા 1 વત્તા 1 એટલે 2, તો આપણને મળ્યું 1, 1/2 ગુણ્યા 2, 2 કેન્સલ થઈ ગયા એટલે 1 ચોરસ એકમ. આ થઈ ગયું પરિણામ નંબર 5. આ PQRનું ક્ષેત્રફળ મળ્યું. હવે મિત્રો આપણને કીધું છે મધ્યબિંદુને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. એટલે હવે PQR બાય ABC શોધવું છે. તો PQR 1 અને ABC 4, એટલે એનો ગુણોત્તર થઈ ગયો 1/4, જે આપણે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 5 પરથી લખ્યું. તો આપણે ગુણોત્તર મળ્યો 1/4. આને આપણે લખવું હોય તો આ રીતે પણ લખી શકીએ. PQR જેમ ABC
બરાબર 1/4. તો એનો ગુણોત્તર 1/4 થશે. મિત્રો સમજાયું? સૌથી પહેલાં આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ લીધું. ત્યાર પછી એબીસીના મધ્યબિંદુઓ પી, ક્યુ અને આર છે. તો એબીનું મધ્યબિંદુ પી, તો મધ્યબિંદુના સૂત્રને આધારે આપણે પી બિંદુના યામ મેળવા. એ જ રીતે બીસીનું મધ્યબિંદુ ક્યુ, તો મધ્યબિંદુના સૂત્રને આધારે ક્યુ બિંદુના યામ મેળવા. એ જ રીતે એસીનું મધ્યબિંદુ આર, તો એ પ્રમાણે આપણે મધ્યબિંદુના સૂત્ર મુજબ આર બિંદુના યામ મેળવા. અને એના ઉપરથી આપણે ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળના સૂત્રની અંદર કિંમત મૂકી. ત્યાર પછી પીક્યુઆર અને એબીસીનો ગુણોત્તર માંગ્યો હતો, માટે આપણે પીક્યુઆર એબીસીનો ગુણોત્તર મેળવી ગયા. તો આ રીતે મિત્રો શાંતિથી પુનરાવર્તન કરશો એટલે થોડું વધારે સમજાશે. પછી તમે જાતે તમારી નોંધપોથીની અંદર નોંધશો એટલે વધારે સ્પષ્ટીકરણ થશે મિત્રો. તો હવે પછી જોઈએ દાખલા નંબર 4. એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ -4 -2 -3 -5 3 -2 અને 2 3 હોય તો તે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. હવે આપણે કોઈ એક ચતુષ્કોણના શિરોબિંદુઓ આ લઈ લઈએ. એ -4 -2, બી -3 -5, સી 3 -2 અને ડી 2 3. તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે કોઈ એક વિકર્ણની મદદથી બે ત્રિકોણ બનાવી દઈએ. તો હવે આપણે ચતુષ્કોણ કેવો છે એ ખબર નથી. જો એ ચતુષ્કોણ સમાંતર બાજુ હોય, સમબાજુ હોય, લંબચોરસ હોય કે ચોરસ હોય તો એના આધારે વિશિષ્ટ રીતથી પણ આપણે એનું ક્ષેત્રફળ મેળવી શકીએ. પરંતુ કોઈપણ આવા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો વિકર્ણને આધારે બનતા બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. તો આપણે આ બાબતને ધ્યાનમાં રાખીશું કે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ, જેને એબીસીડી લખાય, એ એબીસીનું ક્ષેત્રફળ વત્તા એડીસીના ક્ષેત્રફળથી આપણને મળે. તો સૌથી પહેલાં આપણે એડીસીનું ક્ષેત્રફળ મેળવીએ, જેના ત્રણેય શિરોબિંદુ આપણી પાસે છે. તો એનું ક્ષેત્રફળ મેળવીએ. ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 × y2 - y3 પ્લસ x2 × y3 - y1 પ્લસ x3 × y1 - y2. હવે અહીંયા x1 y1 x2 y2 x3 y3 કોણ છે? તો એ ડી અને સી લીધો છે. એટલે આને x1 y1 કહેશું, આને x2 y2 કહેશું અને આને x3 y3 કહેશું. એ રીતે કિંમત મૂકીશું. તો x1 એટલે -4, y2 - y3 એટલે 3 -2 એટલે 3 + 2 વત્તા x2 એટલે ડી બિંદુનો એક્સ્યામ, y3 - y1 એટલે -2 એટલે -2 + 2 વત્તા x3 એટલે સી બિંદુનો એક્સ્યામ 3, y1 - y2 એટલે -2 -3. સાદરૂપ આપીએ. 3 + 2 5, 5 × -4 એટલે -20, -2 + 2 0, 0 × 2 એટલે 0, -2 - 3 એટલે -5, -5 × 3 એટલે -15. તો આપણને મળશે -20 - 15 એટલે -35 + 0 એટલે -35. એની સંખ્યાત્મક કિંમત લઈ લઈએ. આપણે માનાંક લીધો છે તો એ ધન થઈ જશે. માટે
આપણને મળશે 1/2 ગુણ્યા 35 માટે 17.5 અથવા 35/2 ચોરસ એકમ. આ થઈ ગયું પરિણામ નંબર 1. હવે આપણે મેળવીએ ABC ત્રિકોણનું ક્ષેત્રફળ, જેમાં x1 y1 એના યામને કહેશું, x2 y2 બીના યામ અને x3 y3 સીના યામ લેશું. તો હવે જોઈએ આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 × y2 - y3 પ્લસ x2 × y3 - y1 પ્લસ x3 × y1 - y2. સૂત્રો બધા યાદ રાખો મિત્રો. x1 હવે આપણે a b અને c લેશું, એટલે x1 એટલે એનો એક્સ્યામ -4 કૌંસમાં y2 - y3 એટલે -5 -2 એટલે -5 + 2 વત્તા x2 એટલે બી બિંદુનો એક્સ્યામ એટલે -3 y3 - y1 એટલે -2 એટલે -2 વત્તા 2 પ્લસ x3 એટલે સી બિંદુનો એક્સ્યામ 3 y1 - y2 y1 એટલે -2 y2 એટલે -5 તો -2 -5 એટલે +5. તો આપણને મળશે -5 + 2 એટલે -3 -3 ગુણ્યા -4 એટલે, અથવા એક સ્ટેપ લખીએ, -4 ગુણ્યા -3 વત્તા -3 ગુણ્યા 0 વત્તા 3 ગુણ્યા 3 -2 + 5 એટલે +3. સાદુરૂપ આપીએ તો 1/2 માનાંકમાં -4 ગુણ્યા -3 એટલે +12 વત્તા 0 વત્તા 9 એટલે આપણને મળ્યું 1/2 ગુણ્યા 12 ને 9 21, તો આપણને મળે 10.5 ચોરસ એકમ. આને કહી દે પરિણામ નંબર 2. હવે મિત્રો ABCD નું ક્ષેત્રફળ બરાબર ABC વત્તા ADC. તો પરિણામ નંબર 1 છે એ ADCનું ક્ષેત્રફળ છે, અને પરિણામ નંબર 2 છે એ ABCનું ક્ષેત્રફળ છે. તો આપણે કહી શકીએ કે ABCDનું ક્ષેત્રફળ બરાબર ABC વત્તા ADC માટે ABC એટલે 10.5 ચોરસ એકમ વત્તા ADC એટલે 17.5 ચોરસ એકમ. આ બધું શેના આધારે કર્યું? તો કે પરિણામ નંબર 1 અને 2 પરથી, અથવા અહીંયા કૌંસમાં કારણ તરીકે દર્શાવી શકાય. હવે 10.5 અને 17.5 એટલે થઈ ગયું 28 ચોરસ એકમ. આ થયું ABCDનું ક્ષેત્રફળ. તો આપેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે એ આપણને 28 ચોરસ એકમ મળે છે. તો મિત્રો આવી રીતે જ્યારે ચતુષ્કોણનું ક્ષેત્રફળ કીધું હોય ત્યારે કોઈ એક વિકર્ણથી 2 ત્રિકોણ બને, બંને ત્રિકોણના ક્ષેત્રફળ મેળવી અને એનો સરવાળો કરી દઈએ એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળી જાય છે. હવે જોઈએ દાખલા નંબર 5. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 5. તમે ધોરણ 9 પ્રકરણ નંબર 9 પ્રશ્ન નંબર 3માં શીખ્યા છો કે ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણનું 2 સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે, જેના શિરોબિંદુઓ
એ બી અને સી હોય તેવા ત્રિકોણ એબીસી માટે આ પરિણામ ચકાસો. તો મિત્રો અહીંયા આપણે ત્રિકોણ એબીસી લીધો, જેના શિરોબિંદુઓ એ બી અને સી આપેલા છે. 4 - 6 જેને x1 y1 કીધું, 3 - 2 x2 y2, 5 2 x3 y3. હવે આપણને કીધું છે ત્રિકોણની મધ્યગા, તો એડી છે એ મધ્યગા લીધી માટે ડી બિંદુ એ બીસીનું મધ્યબિંદુ થશે. તો એનાથી બનતા બે ત્રિકોણ, એક એડીબી અને એક એડીસી ત્રિકોણ થશે. એ બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણ થાય છે એવું આપણે અહીંયા ચકાસણી કરવાની છે. તો મિત્રો અહીંયા આપણે બિંદુ ડી એ બીસીનું મધ્યબિંદુ લેતા એડી મધ્યગા મળે છે. તેથી ડી બિંદુના યામ મેળવી દઈએ એટલે એબીડી ત્રિકોણમાં ત્રણેય શિરોબિંદુના યામ થઈ જાય અને એડીસી ત્રિકોણમાં ત્રણેય શિરોબિંદુના યામ થઈ જાય. પછી આપણે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રને આધારે બંનેનું ક્ષેત્રફળ મેળવી દઈશું. તો હવે બિંદુ ડીના યામ ડી એક્સ વાય, તો ડી છે એ બીસીનું મધ્યબિંદુ છે માટે એ મધ્યબિંદુના સૂત્રને આધારે આપણને એના યામ મળે. x2 + x3/2 અને y2 + y3/2. કિંમત મૂકીએ તો x2 એટલે 3 પ્લસ x3 એટલે 5/2, y2 એટલે -2 વત્તા y3 એટલે 2/2. એટલે કે આપણને મળે 5 ને 3 8, 8/2 એટલે 4 અને -2 વત્તા 2 એટલે 0, 0/2 એટલે 0. તો આપણને આ ડી બિંદુના યામ મળે છે 4 0. હવે મિત્રો આપણે પેલા ત્રિકોણ એડીબીનું ક્ષેત્રફળ મેળવીશું. ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ. તો સૂત્ર મૂકીએ 1/2 માનાંકમાં x1 y2 - y3 પ્લસ x2 y3 - y1 પ્લસ x3 y1 - y2. હવે મિત્રો અહીંયા x1 y1 એ x2 y2 અને x3 y3 છે એ એબીસીના યામ નથી. હવે આપણે ત્રિકોણ એબીડીની વાત કરીએ છીએ એટલે x1 છે એ એબીનો યામ થશે. એ બિંદુનો x યામ આપણે એ બી અને ડી લઈએ છીએ ત્રિકોણ, તો એ બિંદુના યામ x1 y1 થશે, બી બિંદુના x2 y2 થશે અને ડી બિંદુના x3 y3 થશે. આ ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા સી બિંદુના x3 y3 નહીં લેવાના કારણ કે આપણે ત્રિકોણ એબીડી લઈએ છીએ. તો x1 એટલે એ બિંદુનો x યામ 4, y2 - y3 એટલે -2 -0 પ્લસ x2 એટલે 3, y3 એટલે 0, ઓછા y1 એટલે -6 એટલે 0 વત્તા 6 પ્લસ x3 એટલે ડી બિંદુનો x યામ એટલે 4, y1 - y2, y1 એટલે -6 અને y2 એટલે -2 એટલે -6 -2 એટલે +2. સાદુરૂપ આપીએ તો આપણને મળશે -2 -0 એટલે -2, -2 ગુણ્યા 4 એટલે -8, 0 વત્તા 6 એટલે 6, 6 ગુણ્યા 3 એટલે 18, -6 વત્તા 2 એટલે -4, -4 ગુણ્યા વત્તા 4 એટલે ચોકે ચોકે 16, -16.
તો આપણને મળશે 1/2 માનાંકમાં -16 -8 એટલે -24 + 18 એટલે -6. સંખ્યાત્મક કિંમત લઈએ એટલે થઈ જશે +6, કારણ કે માનાંકમાં છે. તો આપણને મળશે 3 ચોરસ એકમ. આને કહી દઈએ પરિણામ નંબર 1. હવે મિત્રો આપણે લેશું ADCનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ લઈએ. એક દૂત્યાંશ માનાંકમાં x1 × y2 - y3 પ્લસ x2 × y3 - y1 પ્લસ x3 × y1 - y2. કિંમત મૂકીએ. x1 એટલે ADC લઈએ છીએ તો x1 એટલે 4, y2 - y3 y2 એટલે ડી બિંદુનો વાયાંક 0 - 2 પ્લસ x2 એટલે ડી બિંદુનો એક્સ્યામ 4, y3 - y1 y3 એટલે 2 - -6 એટલે 2 + 6, x3 એટલે 5 સી બિંદુનો એક્સ્યામ, y1 એટલે -6 y2 એટલે ડી બિંદુનો વાયામ -6 - 0. તો આપણને મળશે 0 - 2 એટલે -2 × 4 એટલે -8, 6 + 2 એટલે 8, 8 × 32 એટલે +32, -6 - 0 એટલે -6, -6 × 5 એટલે -30. તો આપણને મળ્યું 1/2 માનાંકમાં -30 - 8 એટલે -38 +32 એટલે -6. સંખ્યાત્મક કિંમત માનાંકમાં બહાર કાઢીએ એટલે -6 થશે. તો પરિણામ 1/2 × 6 એટલે થઈ જશે 3 ચોરસ એકમ. તો આ થયું પરિણામ નંબર 2. મિત્રો પરિણામ 1 અને પરિણામ 2 બંને 3 ચોરસ એકમ આવે છે. તો પરિણામ 1 ABDનું ક્ષેત્રફળ હતું અને પરિણામ 2 છે એ ADCનું ક્ષેત્રફળ હતું. તો આપણે કહી શકીએ કે પરિણામ 1 અને 2 પરથી સ્પષ્ટ છે કે ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ. માટે આ બંનેના ક્ષેત્રફળ સમાન થયા. તો આપણે રકમમાં કહ્યું હતું કે ત્રિકોણનું 2 સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન થાય છે. એટલે અહીંયા જે ABC છે એના 2 સરખા ક્ષેત્રફળમાં વિભાજન થયું. એટલે આપણને મળ્યું ABD અને ADC બંનેનું માપ છે એ સમાન મળે છે અને એ 3 મળે છે. તો આ રીતે આપણે સાબિત કરી શકીએ. તો મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય 7.3 પૂર્ણ થાય છે. હવે પછીનું જે સ્વાધ્યાય છે વૈકલ્પિક સ્વાધ્યાય છે, જે આપની અનુકૂળતા મુજબ આપેના દાખલાઓને ગણવાનો પ્રયત્ન કરજો. જે દાખલાઓ ગણવામાં મુશ્કેલી થાય તો અમારો સંપર્ક કરજો. અહીંયા સુધીના સ્વાધ્યાય 7.3 સુધીના દરેક દાખલાઓ છે એની સમજૂતી આપણે જોઈ ગયા છીએ. તો તમે એને નોંધપોથીની અંદર નોંધી લેશો અને પ્રેક્ટિસ બુકના સ્વાધ્યાય 7.3 સુધીના દાખલાઓ તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરજો. કંઈ મુશ્કેલી આવે તો અમારો સંપર્ક કરશો મિત્રો. સ્વસ્થ રહેજો, પુનરાવર્તન કરતા રહેજો. આવજો.